હાયતમ મેઠામાં ફરવા તો નીકળે, તમને શું લાગે વરસાદ ફરવા દે કે નહીં? આંબાલાલ પટેલે ના તો પાડી પર તોય નીકળી ગયા. લાગે તો છે હાયતમનું વેકેશન ઘરમાં પૂરાઈને જ કાઢવું જોઈએ. પણ તમે લોકો વિડીયો જોતા રહ્યો, મજા આવી જાય. સામાનનું પેકિંગ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું. અમારે જવાનું છે મારા ફુવાની ઘરે, અને બેન તો મોઢા ઘર બેહી ગયા રેડી થઈને. તો ઠીક, પણ ગાડીની સીટ સાફ કરી નાખો. વરસાદ હતો નહીં, અચાનક આવવા માંડ્યો. પણ નક્કી કર્યું જવાનું તો પડશે. અમે બધા નીકળી ગયા મારા ઘર તાલાડા ગીરથી ધોરાજી બાજુ જવા માટે. એકલા નથી, હું મારા મમ્મી પપ્પા બાપુજી અને મારી બધી બહેનો. ગિરની સોતા ગિરની માતા ગિરની મોજું ગિરની ગરમા. રોડની હાલત તો વરસાદને લીધે હાવ દેવાઈ ગઈ છે. જો તો કઈ એની રીત છે, આ પેશોટી ખાઈને પાછી એની જગ્યાએ આવી જાય એવા બધા રોડ થઈ ગયા છે. તો અમે સાસણ પહોંચી ગયા છે ને અમને નાનકડી એવી ગાય જોવા મળી. એમ તો નાનકડી નહીં લાગે, આપણે પપ્પાની કમ્પેરિઝનમાં જોવા. સાસણ ગીરના સુંદર નજારા જોતા જોતા બદકા જોતા જોતા પહોંચી ગયા અમે હોટલે. પણ જો તો એકચ્યુઅલમાં ચાબા લોકો, એના લેગ્સ ખરાબ થઈ જાય એટલે નો ચાલે, એટલે એ લોકો એના ટાટિયા ધોતા હતા. વરસાદમાં હેરાન થાય છે પણ મજા એટલી આવે છે. આ લોકો જાની ચુસ્કી લગાવી પછી પહોંચી ગયા અમે જૂનાગઢ. પછી નથી વરસાદ બે ફામ દેવા માંડ્યો તો ગાંડાની, એટલે કે વિડીયો તો શૂટ કર્યો નતો મેં આગળ. અમે બધા પહોંચી ગયા તમારા ફઈની ઘરે ધોરાજી પાસે મોટી મારણ. હું મારા ફઈનો છોકરો આવી ગયો તો બેકરી થોડોક સામાન લેવા માટે. પછી બેહી ગયા અમે પાઉં ભાજી ખાવા માટે. અહીંયા એટલે મારી જિંદગી આવ નિવૃત્ત થઈ જાય. 9:30 ઉઠવાનું, નાસ્તો કરવાનો, બધા ભેગું બેહવાનું.